और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता बस। સો વેરી ગુડ મોર્નિંગ. સો અત્યારે હાલ વાગ્યા છે સવારના 10 એન્ડ અમે આજે થોડા વહેલા ઉઠી ગયા. વહેલા તો ના જ કહેવાય પણ વહેલા अरे कहना क्या चाहते हो? એન્ડ ચાય બાય અમારી થઈ ગઈ છે. આજે નીરજ બી વહેલા ઉઠી ગયો બીકોઝ આજે આઈ ડોન્ટ નો બટ બધા વહેલા ઉઠી ગયા. હું ઉઠી તો બધા ઉઠાડી દીધા. બાકી મહારાણી ઉઠી જાય તો પછી બધા ચેલા બેલા શું કામ ઊંઘી રહ્યા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને આજે ખબર નહીં મારું હાથ પર બહુ તકલીફ થઈ રહી છે, કોઈ જોર નાખી રહ્યું. એન્ડ અત્યારે હાલ ઉઠી છે તો મારા વિચારની અંદર એવું જ હોય કે ફટાફટ કામ શું કરું. એન્ડ સી મારી હાથમાં મહેંદી મૂકી છે. પ્રીટી મહેંદી. મને મહેંદી મૂકવી એટલી બધી સારી નહીં લાગતી બટ હાથમાં મહેંદી મૂકી તો ઓબ્વિયસલી હાથ છે ને બહુ સરસ દેખાય છે નહીં? वाओ ब्यूटीफुल. હું સરસ છું તો હાથ કેમ ના સારો હોય? નહીં નીરજ? શું કેવું નીરજ? તો અત્યારે ચાય થઈ ગઈ છે બટ ઘરની અંદર કામ બધું બાકી જશે. બધું નીચે પડ્યું છે, બધું સાફ કરીશ, બેડશીટ સાફ કરીશ એન્ડ બધું જ કરીશ. અને અત્યારે હાલ અમારે જવાનું છે થોડું જલ્દી બેંકમાં બી કામ છે અમારે. સો એ પતાવીશું, ખબર નહીં પછી જઈશું ઓફિસ. અરે લોટ બી લેવાનો છે નીરુ. તો પેલું પોઠું ઉતારી દેજો ઉપરથી પહેલાં. એ રહ્યું સચ્ચ કહું છું નીરુજ. ઉતાર્યા છે એટલે એમને કીધું તો ખરું, આ બત્તી નહીં તો ખબર નહીં પડતી તને. હે એના મને નીરુજ છાતીમાં દુખે છે, જવા કરે. હા જવા કરે. એક દિવસ મને કેવું થયું ખબર તમને? કેવું થયું? હું મારી એક સ્ટોરી કહું. એક દિવસ હું ઊંઘી હતી સાંભળો હવે આની સ્ટોરી. બોલો. અહીંયા જ ઊંઘી હતી. હા પછી ખાલી એમ દુખતું જ તું. આ જ તારી સ્ટોરી. જવા કરે. લાઈવ વિડીયોમાં લાઈવ સુસાઇડ તો ક્યાં ડેથ. બોડી જાય રહી, હા બુદ્ધિ નહીં આનામાં. હું મરી ગયો ને આમ મરી ગયો. શ્વાસ ના લેવાતો આંખો બંધ થઈ ગયા, મારી ધક બંધ થઈ ગયા. નીરુ આ તો નાટક કરાયું. પણ એ કરે જેવું એને છે ને, ગમે ત્યારે કઈ બી થયું હોય એટલું ઓવર રિએક્ટ કરશે નીરુ. હા હું મારી સ્ટોરી કહેતી. એ છે ને કેવું કરે ખબર? પેલા પાણીપુરી ખાઈ લે દબાઈને, પછી કે નીરુ મેં 20 થી ક્યારે મને હમણાં ખબર નહીં. મને તો પેટમાં કંઈક થઈ રહ્યું છે, નથી ખાવી પડતી, કાલથી પાણીપુરી નહીં ખાવું. પછી કાલે પાછા નીકળ્યો ને એટલે કે નીરુ પાણીપુરી ખા. તે દાડા કચેરી ઘરેથી લઈને આવ્યા. નીરુ તેલ લાગી ગયું છે, પેટમાં કંઈક થાય છે. આજથી કોઈ દાડો કચેરી ન ખાવ. એની માને પેલો ડબ્બો ઉપર પડ્યો, અડધો ડબ્બો ખાઈ ગઈ છે. નહીં ખાવું કરીને. તું કેવા શું માંગે છે એમ કે છે? હું કેવા શું માંગે છે? કઈ નહીં, ખાલી નાટક જ તું કરે છે. क्या बात है सर, क्या बात है सर. નાટક જ કરે, બીજું કઈ કરતી નહીં. હું આજથી તો પછી તે દિવસ બદામ શેક ખાધો, બહુ ખરાબ બદામ શેક. આજથી કોઈ દાડો બદામ શેક ના ખાવું. એટલે કે શોપ નો ના ખાવું. હવે બીજી વસ્તુ તો ખાઈશ. જો છે આવી ગઈ લાઈન ઉપર, ખાલી બસ બોલવાના મને ફેક. એસિડિટી થઈ ગઈ છે. I don't know. તને એસિડિટી થઈ જતી હશે. એસિડિટી માં થાય શું એ ખબર? હા શું થાય? અબકારા નીકળે એમ ઉભા કરા. હા, એસિડિટી માં ઉપકાર આવે હો. નવું લઈને આવી. એસિડિટી માં ઉપકાર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હા હે? પાચન ના થાય, ઉબકા આવે. એવું પછી થાય બીજું ને? શું થાય? તને થાય છે ખબર પડે ને તને? એસિડિટી માં થાય શું? વાત કરે છે કઈ નહીં. આને બુદ્ધિ વગરની કોઈ કોમેન્ટમાં કહેજો એસિડિટી ની અંદર થાય શું, પછી કહેજે કે એસિડિટી થાય છે હો. તો ડાયાબિટીસ થઈ ગઈ. ના પેલા જો તો ખરી તું ગૂગલ ઉપર સર્ચ કર કે એસિડિટી ની અંદર શું થાય. કઈ ખબર પડી ગઈ ને? આ નાટક કરી રહી છે આની અંદર. આ ચોખ્ખા નાટક જ છે એના. એસિડિટી થઈ ગઈ ને આ થઈ ગયું ને પેલું થઈ ગયું. સો અત્યારે હવે નાહી ધોઈને તૈયાર થઈ જાય, બેંકમાં બી જવું છે એટલે થોડા વહેલા કેમ મોઢું હવે છાતી દુખાતું બંધ થઈ ગયું. દુખાય જો કીધું એટલે દુખાય ને, ખાલી યાદ કરાવવું પડે. રાધા હતા થાય જ કે હા થાય જ. જવા કરે શ્વાસ જવા કરે.
જવા કર हमारी स्टोरी कहती थी अय्या सच्चे नहीं रो यार तू હા હુઈ જા હુઈ જા जो હા હુઈ જા अरे स्टोरी કહું પછી ના ના હુઈ જા ના કે જતી રહીશ તું ઉપર સ્ટોરી કહેતા કહેતા પછી મને એક દિવસ એવું થયું હું અહીંયા ઊંઘી હતી જંગલમાં એક વાર્તા કહું સોરી અહીંયા ઊંઘી હતી તો મને ખબર નહીં કાનમાં અવાજ આવતો હતો કાનમાં આ છે ને આમ કરી કરી સાંભળું કીધું આ બાજુ કઈ અવાજ આવે શું મને ખબર નહીં કેવું અહીંયા ઊંઘું છું ત્યારે જ મને મેં કીધું આ મીન્સ કે જગથી બહારના અવાજ તો નહીં આવતા મને એવું થઈ ગયો ને મને બે ઘડી હું કીધું જવાત નહીં કરતી પરલોકના અવાજ તો નહીં આવતા પછી હું તો બહુ ટેન્શનમાં આવી ગઈ તો સાચું તારો પર ફોન બી કરાવી દીધો તો મને અવાજ આવે છે કાનમાં કંઈક અલગ અલગ સંભળાય છે અલગ અલગ સંભળાય પછી જોવું બધે ચેક કર્યું શું થાય પછી વિચાર બાજુમાં ફ્રીજ મૂકી દે પેલું ફ્રીજ અરે બાપ રે નાનામાં મગજ જ નહીં અમારે નહીં ને તારા મગજ સારું આવી દે તું લઈ જા ને પાર આવે બિકોઝ કામ બહુ પેન્ડિંગ છે આ તો નવરો છે ભલે છાતીમાં દુખાય તો એમાં તો કરવું પડશે આઈ એમ વેરી હાર્ડ વર્કિંગ વુમન તારા કરતા એ લોકો ઘણું સારા કામ કરતા હોય છે ને 9 વાગે ને 10 વાગે તો ઉઠો છો ને પાછા હાજ બલ્કિંગ વુમન આઈ એમ સો પ્રીટી વુમન આમ ઊભી થાય સોની મોની આઈ એમ પ્રીટી લેડી ઊભી થાય ને ઝાપડ મારી સાંભળો I'm pretty girl. And so look at this man. સો અત્યારે હવે નાઈ ધોઈને તૈયાર થઈએ બેંકમાં બી જવું જોઈએ ઘર બી થોડું જેમ તેમ પડી જાય બધા કપડાં નીચે પટ્ટા અને સો આગળ વિડીયોમાં મળીએ તો અત્યારે વાગી ગયા છે સવારના 11 ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયા છીએ અમે કપડાં વગેરે મારા બી પ્રેસ થઈ ગયા છે એન્ડ રાધા રાધા કપડાં ધોઈ રહી છે અહીંયા કેટલા બધા કપડાં ધોઈ નાખે 2-3 દિવસના ભેગા કરી નાખે અમારે તું મને કપડા ધોતે ના બતાવી ના દો મજા આવી ચાલો એને છે ને કપડાં ધોવાનું બહુ જોર આવે ને એટલે કે મને કપડાં ધોતા ના બતાવીશ કે તો અત્યારે રાધા કપડાં ધોવા છે ને આપણે જવાનું છે લોટ પતી ગયો છે તો ઘઉં દળાવવા જવાના છે તો અત્યારે આપણે પેક કરી દીધું છે ડબ્બાની અંદર તો આપણે મૂકી આવીએ ઘઉં એટલે સાંજ સુધી રેડી થઈ જાય પછી તો અત્યારે મતલબ કે સાંજે શું એ પછી બંધ કરી નાખે છે અંકલ સાંજે 8:30 તો અમે આવીએ 9:30 તો અત્યારે હું મૂકી આવીશ તો વહેલા રેડી થઈ જશે એટલે હમણાં ઓફિસ જશું એના પહેલાં મૂકી આવીશું ઘરે લઈ આવીશું તો ઘરની પાછળ જ છે આગળ જ છે દુકાન જે છે એ ઘંટી તો અત્યારે આપણે મૂકી આવીએ ઘંટીએ લોટ દળાવવા તો મળીએ આગળ કન્ટિન્યુ બ્લોગ સાથે અત્યારે છે ને અમે રેડી વેડી થઈ ગયા છે એકદમ જો મેં કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે એન્ડ શિવ દરવાજો બંધ કરી દીધો છે દીવાબત્તી બી થઈ ગઈ છે મારી ત્યાં નીરુ બી રેડી હેલ્મેટ લઈ લીધું આપણે તો ફર્સ્ટ ક્લાસ પોલીસવાળા પકડે જ નહીં જલ્દી ઓકે નક્કી ના કહે પોલીસવાળા મૂડ ઉપર આધારો પછી પકડી એટલે હેલ્મેટ પહેર્યો તો આજે કંઈ ના અમે છે ને કંઈ કર્યું છે નહીં अरे कहना क्या चाहते हो ઘરનું કામ જ કર્યું ખાધું બધું તો છે નહીં મને તો ભૂખ લાગી ગઈ છે હમણાંથી ઓફિસમાં જઈને ખાજે હેન્ડ હવે બેંકમાં જવાનું છે આડો ને કેટલી વાર લાગશે ત્યાં કેટલા વાગ્યા હવે જવું છે આજે જઈએ હવે જોઈએ અત્યારે 38 થઈ ગઈ રાત હું જઈએ કરે છે બધું લેટ કરાવે છે હવે કાલે જઈશું